અમરેલીના સાવરકુંડલામાં શરૂ થયું ઇંગોરિયા યુદ્ધ। સાવરકુંડલામાં જોવા મળ્યા મોટા યુદ્ધ જેવા દ્રશ્યો। સાવરકુંડલામાં વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત। દિવાળીની રાત્રે છૂટ્યા આગના ગોળા। સાવરકુંડલાની શેરીઓ બની રણભૂમિનું મેદાન। ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ખડે પગે। વર્ષો જૂની પરંપરા છે સાવરકુંડલામાં ઇંગોરિયા યુદ્ધ રમાય છે। ત્યારે આજે દિવાળીના દિવસે અમરેલીના સાવરકુંડલામાં ઇંગોરિયા યુદ્ધ શરૂ થયું। આ યુદ્ધ જોવા માટે અનેક લોકો દૂર દૂરથી આવતા હોય છે। વર્ષો જૂની આ પરંપરાગત છે। દિવાળીની રાત્રે ઇંગોરિયાના ગોળા જોવા મળ્યા, આગના ગોળા જોવા મળ્યા। સાવરકુંડલાની શેરીઓ રણભૂમિનું મેદાન જાણે બની ગઈ। પણ સાથે સાથે આ ઇંગોરિયાના યુદ્ધ દરમિયાન ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ પણ ખડે પગે છે। સાવરકુંડલા શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે જે ઇંગોરિયાનું યુદ્ધ રમવામાં આવે છે। દિવાળીની રાતે મોટી સંખ્યામાં રમતવીરો જે છે દેવળાગેટ વિસ્તારમાં એકઠા થાય છે અને નિર્દોષ ભાવે આ રમત રમાય છે। દિવાળીના પર્વ પર આ ઇંગોરિયાની જે રમત છે તે જોવા લોકો દૂર દૂરથી આવે છે। ત્યારે નિખાલસ ભાવે એકબીજા પર આ ઇંગોરિયા ફેંકવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં નિર્દોષ ભાવે જે પ્રમાણે ઇંગોરિયા એકબીજા ઉપર ફેંકવામાં આવે છે, આ રમત જો નિહાળવા વડોદરા, રાજકોટ, મુંબઈ જેવા શહેરોમાંથી લોકો આ ઇંગોરિયાનું યુદ્ધ જોવા આવે છે। જોકે હાલ અત્યાર સુધીમાં ક્યારેય પણ આ ઇંગોરિયાના જે યુદ્ધ જે થાય છે તેમાં ક્યારેય ઈજા કોઈને પહોંચી નથી, ક્યારેય કોઈ ફરિયાદો નથી થઈ। પરંતુ સાવરકુંડલામાં નિખાલસ ભાવે જે ઇંગોરિયાની જે રમત જે છે તે રમાય છે। અરે કુમાર એબીપી સાવરકુંડલાનો વર્ષો જૂનો લગભગ 120 વર્ષ કરતા જૂનો ઇતિહાસ આ ઇંગોરિયાની રમત। ભૂતકાળની અંદર સાવર અને કુંડલા નદીની વચ્ચેના બંને ગામના લોકો ઇંગોરિયાની રમત રમતા હતા। એ પરંપરાગત આજે પણ ચાલુ છે। ફર્ક માત્ર એટલો છે કે ત્યારે ઇંગોરિયા હતા, આજે કોકડીના સ્વરૂપમાં છે। સાવરકુંડલાના તમામ યુવાનો કોઈ પણ જાતના નાત ભાતના ભેદભાવ વગર આ સાવરકુંડલાના લોકો મોજથી દિવાળીના દિવસે ઇંગોરિયા રમે છે અને સાવરકુંડલાના જનપ્રતિનિધિ એમના તમામ મહેમાનો આજે આ ઇંગોરિયાની રમત જોવા સાવરકુંડલામાં પધારે છે। આનંદથી આ દિવાળીનો તહેવાર ખૂબ સર્વજ્ઞાતિ બધા ભેગા થઈને આ યુદ્ધ લડે છે। આ દ્રશ્યો તમે જોવો તો તમને ખ્યાલ આવે કે કોઈ બે દેશ જયારે યુદ્ધ લડાતું હોય અને આપણે ટીવીમાં જે દ્રશ્યો જોઈએ છે એવા દ્રશ્યો જોવા મળે છે। આ ધરતી જોગીદાસ ખુમણની છે, અહીંયા વીરતા છે, અહીંયા લોકો તમે જોઈ શકો છો કે જે રીતે ખેલે છે પણ એક કુદરતી ક્યારેય કોઈને કોઈ પણ પ્રકારની આ રમતમાં ઈજા નથી થતી।